નવા મંત્રીઓએ જે છે તેમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે એક મુલાકાત કરી છે। જેપી નડ્ડા સાથેની મુલાકાત કરતો એક ફોટો પણ તેમને દ્વારા સોશિયલ મીડિયાની અંદર વાયરલ જે છે તે કરવામાં આવ્યો છે। આ એ ફોટાની અંદર તમામ મંત્રીઓ અને તેની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જે છે તે પણ સાથે છે। તેની સાથે સાથે વાત કરવામાં આવે તો તમામ નવા મંત્રીઓ પણ એ ત્યાં સાથે જોવા મળી રહ્યા છે। આ મંત્રીઓની સાથે સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સાથે સાથે આપ જોઈ રહ્યા છો આ એ તસવીરની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાજુમાં જેપી નડ્ડા છે, તેમની બગલમાં જ બરોબર બાજુમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છે। ત્યારબાદ મંત્રીઓની હરોળ છે, એ મંત્રીઓની હરોળની અંદર વાત કરવામાં આવે જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, તેની સાથે સાથે રીવાબા જાડેજા છે, મનીષા વકીલ છે, દર્શનાબેન વાઘેલા છે, પીસી બરંડા, આ તમામની સાથે પ્રવીણ માળી સહિતના એ મંત્રીઓ નવા બન્યા એ પણ અહીંયા ઉપસ્થિત છે। કૌશિક વેકરિયા, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, કાંતિ અમૃતિયા, પ્રફુલ્લ પાનસેરિયા સહિતના તમામ મંત્રીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને જેપી નડ્ડાની સાથે એક મુલાકાત કરી છે। જેપી નડ્ડાની સાથેની મુલાકાતની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। આ એ તસવીર છે કે જ્યાં રાજ્ય સરકારના નવા એ 24 મંત્રી, એક નાયબ મુખ્યમંત્રી અને એક મુખ્યમંત્રી સહિત એ તમામ લોકોએ મુલાકાત કરી અને એ જ મુલાકાતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ એ સીધા જ તસવીરો ગાંધીનગરથી સામે આવી રહી છે અને ગાંધીનગરથી સામે આવેલી આ તસવીર ગાંધીનગર સીએમ હાઉસ ખાતેની આ તસવીર છે કે જ્યાં એ તમામ મંત્રીઓ સાથેની આ કેબિનેટ બેઠક દરમિયાનની પહેલી જ આ એ તસવીર છે અને પહેલી તસવીરની અંદર તમામ એ મંત્રીઓ એક સાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાથેની આ પહેલી તસવીર છે અને એ તસવીર બાદ કેબિનેટ બેઠક અને કેબિનેટ બેઠકની બાદની જો વાત કરવામાં આવે તો હવે એક બાદ એક મંત્રીઓ અને નેતાઓને ખાતાની વહેંચણીની શરૂઆત કરી દેવામાં આવી છે।